જોઈ એકાત્રા લઈ જાવ નવરી હોય ને ત્યારે પીપળેશ્વર હાલીને. હું નવરી હોય તો પીપળેશ્વર હાલીને જવાનું હાલીને આવવાનું. એ આવ્યો દીપા દીપા આયા પાર્થભાઈ ને કઈ મોબાઈલ નું કવર આપો બેન નું પ્લાસ્ટિક નું. જા તમારો દીકરો. હા પીયું ભલે અહીંયા રહી તું આવી રે મારો દીકરો. એ લટકે હાલો ને નંદલાલ એ ચિતારા લટકાનો નહીં પાર લટકે હાલો ને. નંદલાલ આવે ભેગા પીપળેશ્વર હાલીને જોઈએ યાત્રા કેટલે પૂગે એમ. અરે રસ્તામાં વયા ન જતા મારે પાસે અડિયું થાય. હો ક્યાં કઈ ફિલ્મ કેવું બોલી હું કઈ નથી બોલી. હાલો ત્રાકુડા પાર્ટી આવતી નહીં જાય. હાલો આવું હોય તો ત્યાં બેઠા બેઠા માવા ચોરો ને એના કરતા હાલો થોડુંક. લે હા મારે જવું છે ફિલ્મમાં તો પણ કોઈ લઈ નથી જતું. ફિલ્મમાં તો મારે જવું છે એમ. તમારા જ પૈસે હોય ને પરબારું થતું હોય તો જ જવાનું છે આ વખતે. હું 1 રૂપિયો નથી દેવાની. જોઈએ કેટલાક દેવો હોય તો. કેવી લાગુ બા? લે ઘડીક ડાય થઈ જાય ને ઘડી થઈ હવે હવારે મને તો એમ કહેતા તારું મોઢું નથી જોવું ગમતું મને. જાવ કઈ નહીં લે સાચું જ છે. ખબર કોણ એમ કહેતું તું? તારું મોઢું જોવું નથી ગમતું એમ. એ હાવ ખોટું બોલો મને તારું મોઢું દેખાડતી નહીં. મારે તારી સામું નથી જોવું. બીજું કોણ હતું? દક્ષાબાની આત્મા આવી હતી. ક્યાં વયા જાય? અહીંથી ફિલ્મ ન મળે એમ સીધું ટિકિટ ના પૈસા લાગે એમ પેલા દિયો ને પછી ટિકિટ. હું નો ભરોસો કરું તમારો ભગવાન ના. એ વાત તમે કેટલી વાર હમ ખાધા? તમે હાવ ખોટા છો. 6000 પૂરા. 6000 માથે 5 બીજા નાખવા પડશે. એની લોન કરવાની છે. એટલે લોન એટલે બેંક વાળા નો લોન વ્યાજે પૈસા દે એમ મારે પિક્ચર જોવાની લોન કરવાની છે. 5000 જોવા પિક્ચર અહીં નથી ગમતું. પછી પિક્ચર જોઈને પાછું આવવું તો અહીંયા જ પડશે. એમની પણ આજ તો પાર્ટી કેમ પીપળેશ્વર સુધી હાલવા તૈયાર થઈ ગઈ પિક્ચર ના ઓલા ફોર્મ માં. હે નહીતર પાર્ટી ને માંથી જમવામાં દાખલો પડે. હા પિક્ચરમાં હું ઓલું પીપળેશ્વર સુધી હાલીને જવું હોય ને પાછું હાલીને આવવું હોય તો પિક્ચરમાં જવાનું છે. જો પાર્ટી વચ્ચે ઊભી રહી ગઈ તો પાર્ટી પિક્ચરમાં જશે નહીં. કેન્સલ. હાલો હાલવા માંડો. હું હારે જ છું. હાલો આવું જ છું ક્યાંય નથી જાતી. પિક્ચરમાં જાવ તો પેલા છાપરું રંગવું પડશે. શું કરશું? એના બીજા 41-43 રૂપિયા થાય. દીકુ નાની નો આવ્યા? અરે વાહ મા દીકો મામા તો ફૂલ લાવ્યો નાનું. વેરી ગુડ. તો એ તો મારો લાડક વાયો ચાંદ છે. કા એ બધા મેળામાં જશે. ના હું તો ક્યાંય નથી જવાનું. દીપા લેકે આવશે હમણાં. હિસાબ નહીં કોઈ છે. એ દીપા બાને કે બેન નીકળી ગયા છે ને કઈ તમે હાઈલા આવજો. તમે ને કાકી બાને કઈ બેન નીકળી ગયા છે પીપળેશ્વર. તમે ને કાકી હાઈલા આવજો એમ કહી દે. હજી અમે પૂછશું ત્યાં તમે હવાય પહોંચી જાવ. હા હાય મને મજા આવે અહીંથી હાલીને જવાનું પીપળેશ્વર. ત્યાંથી પિક્ચર જોવા આ ઉમરે નો જવાય. જવાઈ ગયું દીદી. કોક એમ કે આ ડોહીમાં શું આવ્યા છે? પૈસા આપો એટલે જવાનું જ છે. 6000 રૂપિયા રોકડા એટલે જવાનું. 41 રૂપિયા કલર ના જો હે અને 5000 ની લોન લઈ ભરવાની તમારે છે. એમાં કોન્ટ્રાક્ટ દેખું વાળા દે એમાંથી. ઈ તો તમારે જી કરવું હોય દેખું વાળા દે એમાંથી ઈ બીજા મને કોણ દે એમ સપનામાં આવ્યા હતા એમ. કેમ પાર્ટી પણ જો હવે ઘોડી વગર થોડુંક હાલો જી હાલો.
લાવો ઘોડી મને એ પેલા કાકરા રહ્યા ફિલ્મ નો ફોર્મ હાલે નહીં તો તમે હાલો એમ છો બે ડગલા એમ તમારે ફરવા જવું હોય તો હું એમ કહું કે હાલતા થાવ આમ પીપળેશ્વર એટલે તમારે હાલતું થવાનું ઘરે લઈ જા ત્યાં છે ને તાર ઘરે હું જોવાનું ખબર છે તાર ઘરે ઓલા રાજકોટમાં હું જાઉં ને હાન થાય ને એટલે ઓલા ચાંદોલિયા હોય મારા ઘરે ચાંદોલિયા હોય તો અહીંયા ચાંદોલિયા હોય ચા હોય ને એમ એક દી લઈ જાય ને તું હા ચાંદોલિયા ન જવા મૂળ મારે ઘરે આવવું તમારે હા હું નવરી થઈ સર લઈ જાય બિચાર લઈ જાય સવાર 5 વાગ્યા ઉઠવું પડશે ટિફિન કરવા લાડોનું તે હું જ કરું છું તમે આવો તો મારે આરામ થાય ને તો કરશો ને ટિફિનમાં થેપલા અને ભાખરી ને શાક રોટલી ને એવું કાંઈ એક દી શું કામ 5-6 દી રોકાવાનું અને આમ જો બિચારી આપણે ટિફિન કરવાનું તો હો નહીતર નહીં ઉઠીને કઈ હોય તો બેન ડાય નહીતર કે એ અગાઉ કઈ નહીં અત્યારે આપણે પીપળેશ્વર નું આપણું ડેસ્ટિનેશન છે ને ત્યાં પેલા પહોંચો ફિલ્મમાં ટિકિટ મળશે અને રોકડા 6000 રૂપિયા દેશો અને માથે ઓલા 43 રૂપિયા કલરના ના બે કુવાડા નહીં 6000 તો પડ્યા છે અને 43 માં 20 રૂપિયા મેં હવાર દીધા ખિસ્સામાં છે અને 23 રૂપિયા ગોતી લેવું આપણે કોઈને 23 રૂપિયા લોન કરવાની હોય તો કેજો 23 રૂપિયા દે અમારે 43 રૂપિયા કલર લેવાનો છે હા હે પીઓ તાર પિક્ચર માં આવું છે તને તો હજી મારા દીકરા શું ખબર પડે બહુ નાનું છો મચા મકડા તું મેળામાં છે હો જાવું છે ને મેળો કરવા રાઇડ્સ માં બેસવા ના હું નહીં જાઉં છોકરાઓ બધા જશે આ બાજુ હાલ બેટા આ બાજુ હાલો લાડુ નું નક્કી નહીં લગભગ નહીં જાય તું જાજે હો દીકો લાડો દીદી પછી પાણીપુરી જોવે ને તો એ કંટ્રોલ ના કરે એને બહારનું ખાવાનું મનાય છે કેમ પાર્ટી આશ્રમ થી આવી સુધી આવેલી આમ જોઈ લે ભલે આવે પીપળેશ્વર પહોંચવાનું રિટર્ન પાછું આવવાનું તો જ પિક્ચર માં જવાનું અધવચ્ચે બેહી ગયા તો પિક્ચર કેન્સલ શ્વાસ ચડી જાય તો વિહમો ખાઈ લેવાનો છે પણ રોકવાનું નથી અલગ સારી મજાને ગીત રૂપિયા કેમ વધારતા જાય છે રૂપિયા વધારવા પડે ભાઈ આ તઈ માંડ અમારું મેળ આવે અમે 20 જણા જવાના છીએ 350 રૂપિયા ટિકિટ એટલે 7000 રૂપિયા એના થયા પછી પેટ્રોલ જવાના ને આવવાના અને નાસ્તાના 11000 રૂપિયા ખર્ચો છે એટલે અમારી દક્ષાબા પાસે છે ને 6000 રૂપિયા પડ્યા 5000 ની અમે લોન લીધી હવે પાછો એને માથામાં કલર કરવાનો થયો એટલે 43 રૂપિયાનો કલર થાય હવે કઈ બીજી ફરમાઈશ નથી ને હવે હું ઘર ની વાત કેમ પિક્ચર માં જાય એની આનંદ જ કરવાનો આપણે કામ એવું છે મજા આવે હાલો હાલો જલપાબેન ના લોહી પીવાની મજા આવે આપણું ધાયરું થાય ને તો ઓહો મારી દીકરી કેવી હારી છે હા વાહ વાહ વેરી ગુડ અને નો થાય ને તો કે તારું મોઢું નથી જોવું ગમે હા સુમિતાબેન હું ઈ બાબતનો કોઈ કેસ હાથમાં લેતી નથી એટલે પ્લીઝ ઈ બાબતે રિક્વેસ્ટ છે કોઈ મેસેજ ન કરવા હાલો માતે હાલો આઈ ધમ કે તમે તો લાડો જેવું કર્યું એક હારું કાલ ગાતી હતી લાડો મને યાદ નથી યાદ આવે તો કહું ધમ ધમા ધમ કઈ ગાતી હતી ધમ ધમા ધમ 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 સાંભળેલું અલક મલક નું અલબેલું અલક મલક નું અલબેલું અરે વાહ વાહ જય હો ધમ ધમા ધમ સાંભળેલું અલક મલક નું અલબેલું હા એ હા બેલું પડ્યું હોય તો કોઈને હરખાઈ નું પૂરું થઈ જાય હાથમાં જ ન આવે આપણે એક સાંભળેલું ધમ ધમા ધમ અલબેલું સાંભળેલું વસાવવું છે આશ્રમે
અલગ મલકનું અલબેલું. હો અલક મલક નું અલબેલું સાંભેલું હે ને એક આશ્રમે વસાવું છે ધમધમાધમ પડે લેવું ને અલગ મલકનું અલબેલું સાંભળે મજા આવે. મારે એક એવું લેવું છે અલક મલક નું અલબેલું ધમધમાધમ સાંભેલું. હા મજા આવે અલબેલું સાંભળે. અલબેલું તો હે સાંભેલું જ નથી. હા ઈ સાચી વાત. અલબેલું તો હાર્યું. આવો બિચારી શું કરજો. હવે સાંભેલું એક લઈ લઈએ ઘરનું. છે તાવથી આપણે જીવી છે જો જીવું. જો ઓલા ભાઈ ગાડી લઈ જાય તમને પિક્ચર માં નથી લઈ જતા તો ઓય ક્યાં તમે પિક્ચર માં લીધા વગર ના વયા ગયા. એય હવે તે તમને ખબર મને ખબર. એમાં કે તમે હમાયો એમ છો ઓલા બેન ને ઉતરી જવું પડશે. તમે ગમે એ કરી દો ને લઈ દો તો ઈ નહીં તું લઈ જા ને તું લઈ દે. મન કાલ લઈ જાય. વો વો અલા ઉઈપડા. આવજો આવજો રોકાઈ જવાય પ્રસાદ લઈને જવાય ને. હા વયા ગયા જો લ્યા. અરે ધમધમાટા ધમધમ સમજાય. ધમ ધમા ધમ 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 સાંભેલું. ચોલા ભાઈ બોલો ભાઈ. હું આવી કાલે. હા હા આવજો હાંજે. તમને રીંગણીનો રોપ હાલો કાલ કહું હવારમાં ઓલ ક્યારો હવારમાં થોડોક નીંદો જ ખરા કાલ હવારમાં પાછો થોડોક ચોખ્ખો થઈ જાય ને પછી વાવી દઈએ હાલો કાલે. હા હા મરચા તો ક્યાં ઉપાધી મરચા તો અહીંયા ગામમાં જોઈએ એટલા જડી જાય ઓલું બે વાવી દઈએ. હા હા દક્ષાબા નીકળ્યા છે પીપળેશ્વર મહાદેવ મંદિરે હાલીને. અમે નક્કી કર્યું કે એ પીપળેશ્વર મહાદેવ સુધી હાલે તો પિક્ચર જોવા જવાનું જ છે. અને એ દક્ષાબાના 6000 રૂપિયા છે ને એમાંથી ઈ 6000 પાછા કેવા ખબર મારી પાસેથી કટકી કરેલા. દાંત કાઢો જો તમે દીધા બીજા મને રાખડી બાંધી બધા દઈ ને હા. એમ કરીને કહ્યા ખોટું ને હા. બીજા બે કુવારે 1000 દીધો તો પેલી વાર ન લઈ હા. જાય 400 એમ થઈ ગયા. બધાયને ભેગા કરેલા. ફેર આપણે. ગલ્લો તોડવાનો હે દક્ષાબાનો. હા ઈ છે બીજા માર્યા તો ક્યાં થઈને હોય. હા અમને થોડા દે નતા ગયા. હવે તમે ઘોડી વગર થોડુંક હાલો જી ધમ ધમાધમ હાંબેલું કરતા કરતા લાવો ઘડીક લાવો ઘોડી મને. જો અહીંયા આવે એટલામાં કાકરા નથી લાવો ઘોડી. તો નથી જવું મારે પિક્ચર માં. હા ધમ ધમાધમ કરતા જાવ દોડતા જાવ હાલો. અરે હલા હે હાલો ઓલા બાવેડા સુધી હાલવાનું છે બીજા ઓલા થાંભલા વાળા બાવેડા સુધી. કાંઈ ન થાય મરી જાવ તો હું અહીં ભેગી જ છું હાલો. હાલો ધમ ધમાધમ અલબેલું હાંબેલું છે આ તો. એસટી બસ આવે છે બા આપણે સાઈડમાં હાલવું પડશે જરાક. હાલ ને એમાં હું આ બાજુ આપણે તરવાઈ જવાનું. ક્યાં વયા જવું એની ધોરાજી ભગવાન ગણતરી નહીં ને જરાય નહીં ને. આ એસટી વાળા બસ વાળા ભાઈ જાહે ને કહું ઉતાર દે ધોરાજી ઓલા બસ વાળા ભાઈ. હા હા તે એસટી જ છે હમણાં જઈ ત્યાંથી નીકળશે હાલો. ખોટાડી કઈ નહીં લે ભરોસો નથી તમને મારા ઉપર જરીએ. તકદીર ઉપર આયનથી સારી તકદીર કેવી હોય તમારે ભેગી ઘોડી લઈને ફરું. ઈ ભાઈ જો હમણાં આવે છે ભાઈ ને ભૂગવા તો દ્યો. ધોરાજી નથી જતી. ઈ જાય છે રાજકોટ. રાજકોટ થી ધોજી આવે ગોંડલ કંડોળા હે જો. ગોંડલ કંડોળા. હા ગોંડલ થી ધોજી આવે. ગોંડલ ધોરાજી કોઈ નો લઈ જાય મારા પાસે તેડવા આવો. ગોંડલ વયું જવાય. તમે પેલા ત્યાં હાલવા માંડો ને આપણે પછી ક્યાં જવું એ નક્કી કરશું હાલો. જય શ્રી કૃષ્ણ. પીપળેશ્વર આ એટલું હાલે ઈ બાને નહીતર આ હાલવાના ચોર થઈ ગયા છે. વાહ રે વાહ. હા 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 હાઈલા હો અલબેલું હાંબેલું મારું ધમ ધમાધમ હાંબેલું. કેવું અલબે કેવું બા અલક મલક નું અલબેલું તો ઘરે ગાજો બધી હો છોકરાઓ ભાઈ
એટલે નવું શીખે કઈ. હા એ જોયું મેં હમણાં અહીંથી હેલિકોપ્ટર નીકળવાનું પણ આપણે નથી બેહવાનું બસ. આપણે ધમાધમ સાંભળેલું કરતું કરતું હાઈલું જવાનું રોડમાં ખાડા કરી નાખવાનું. થોડુંક જ ચાલો હાલવા માંડો. હા બસ હાલો ઓલા બાવેડા સુધી ઘોડી વગર હાલવાનું પછી ઘોડીએથી હાલો. બસ બહુ જાજુ નથી થોડુંક જ ચાલો. આ દેખાય એટલું જો ઓલા બા ક્યાં દેખાય બસ એટલું. શું જોવે એ બાજુ ખડ તો હોય ને ટાણે. હાલો 23 રૂપિયાની લોન મંજૂર કરવાની છે. આપણો 43 હતા ને 11,043 એમાં 20 રૂપિયા તો પડ્યા આપણી પાસે. 23 રૂપિયાની લોન લેવાની રહી માથાને કલર કરવાની. પછી ધોરાજી હું ડાબલો ડાયટો હે તો ડોસીમાં થઈ ગયા. એ અમાર બાવલું આયલું હા કોલું એ બાવલું ધોયડું હા કોલું અરે ભાઈ જ ને હું રહું છું તો હું નથી રહેતી અહીંયા આશ્રમ જ રહું છું. એ તો છોકરી ભણે છે એટલે નહીં તો પછી અહીંયા જ વહી આવવાના અમે. હાલો મારે બાવલું આયલું હાલો એમ નહીં તો નથી જાવ પિક્ચરમાં. હાલ થોડુંક હાલો હવે જા બાવેડા આવડાવી ગયા આપણો ટાર્ગેટ પૂરો. આ બાવેડા સુધી આવી જાવ ખાલી હાલો. હા પછી આપણે ઘોડીએથી હાલવાનું. એમ જ ડાય છું ઓમ જ નથી હરખી. એમ તો હું બધે લઈ જાઉં તો હું ડાય જ છું નહીતર અહીંયા મારું કામ એવું જ તમારે. હાલો લીધું હો બિચારી હાલો. હા એમ 10 રૂપિયા તો મારી નહીં દેવા પડે તો 20 રૂપિયા ઘટશે પાછા ઓમાં 11,000માં. એવું ન બોલાય એવું ન બોલાય. સારું બોલાય. અહીં તમે દુખી છો હેરાન છો. એક વાત કહું આપણે આટલું બધું ફરીને આવ્યું હોય તો બોલ બોલે હું બોલે આપણે આ સુધી ફરીને આપી એકલું ન નીકળાય. બસ ને ગાડી વાળા હોય ને એ લેતા જાય તો પાછા પગ આપણે તો માંડ હાજર થયા એટલે એકલું ન નીકળાય. હું ભેગી હોય ને તો નીકળાય. હા એને ખબર ન હોય ધ્યાન ન હોય તો અડાડતા જાય. હા જો ધનરાજભાઈ કે તમને દાંતેડું દઉં નીંદવા માંડો એ કે ધમ ધમ હા બેલું. હા સાચી વાત છે મીરાબેન. મારા ઘરે ને ત્યાં કઈ ડાબલો ડાયટો છે. હા રેસકોર્સ ના જો પણ તાર ઘર લઈ જા. લે જીવ મારા ઘરમાં લાગે. હજી હું કેતી નથી આવી. હા આ લઈ જઈશ લઈ જાય. મારે રેસકોર્સ ના જો પણ તાર ઘર લઈ જા. એ હા પણ હવે લઈ જા બિચારી. તું જા ને કામ કરો ને મારા ઘર તમે રહેવા વયા જાવ. એમ ને તું વાંચી જા ને. આમ તો ખાલી પડ્યું એમ કે તમે રહેજો. તું રાજકોટ જા ને તો મને લઈ જા બિચારી એક દિવસ કાયમ. અને હું અહીંયા રહું તમે રાજકોટ રહ્યો કઈ વાંધો. તમે ખાવા કોણ દે આઈથે બનાવી લેવાનું. લે જીભ કેમ હાલે એમ પછી હાથ થકાવાનું થોડાક. ખારું કોણ ફસે એ હું ભરી દઈશ. તો હાલો હું ભાઈ જાઉં. વહી જાવ ને. હા સારું લ્યો. હું થાકી ગઈ છું. હા ઘર લઈ જા દેખી ઘર અસર છે હે મને તાર ઘર લઈ દીધી એમ અહીંનો બિચારી. હા લઈ ગઈ ખોટું બોલે નો જ બોલાય ને. એ તો હું કાંઈ તમારું ધાર્યું ન કરું ને તો કહી દેવાય કે તું કઈ કામની નથી તું નકામી છે. તું નકામી મેં નથી લીધો બટવો મોના બેને લીધો. કેટલા લેવો એ મને નથી ખબર. અને ટી શર્ટ મેં લીધા. ઠીક છે કેટલા ને આવ્યા 500 ના 2. ઓહો 500 તો અરે એ કે મફત દીએ 500 ના 2 બાપ રે મરી ગયા. તોય તમને તો ગઈમાં નહીં. તો નાના પડે આમ નતા જો ના કાંઈ નથી પડતા ક્યાં પહેર્યા હતા ખબર પડે. બેરા નથી આવી ગયું હે ના હજી જો આમ ઓલો થાંભલો દેખાય ને ત્યાંથી વળવાનું. હાલો વિહામો ખાવો છે ના તો હાલવા માંડો. હાલો વિહામો ખાઈએ લે થોડું કાલી લ્યો. હાલો પછી થોડું કાલી લ્યો કે બે હાઈ એવું આવે ને
બેહાડું હો. જા અહીં પાણા ઉપર બે હોય તો જાવ ઘડી હાલો. હા હેઠું નહીં પછી ઊભું ન થાય. ના માં છવાય પાણે વયા જાવ. હાલો આપણે બેન ક્યાં હાલવું? ક્યાં વયા જાવ? અહીંયા તો છીએ આપણે વયા વાત ખરે. હવે આજ મારું ઘર છે, બસ અહીંયા જ રહેવાનું. આ બેજો પાણા ઉપર હાલો. ધોરાજી સપનું થઈ ગયું, હવે યાદ જ નહીં કરવાનું. નહીં કરવાનું લે. ભલે બે કુવાડા રાહ જોવે. બે કુવાડા ના પડતી. જો દેખો 20 રૂપિયા પાછા પડી ગયા તમારા. લઈ લે ધ્યાન રાખતા હોય તો. હા પણ હવે ભાઈ હાથમાં તો આવવા દો. હરખા મુકાય. બિચાર કેવી ડાઈ છે. એ તો કામમાં આવું તો જ ડાઈ લાગુ, નહીતર તો હું ક્યાં. નહીતર અમે કામમાં ન આવે ને તો બધા નકામા જ હોય. એ આખા જગતનો રિવાજ છે એવો. તમે કામ ના હોય ને ત્યાં સુધી કામમાં આવો, ત્યાં સુધી કામ ના, પછી કામમાં ન આવો એટલે નકામા. તો ક્યાં તો હાલો. એટલી વારમાં હું 2 લીધું, વિહામાં ખાઈ લીધો. કેમ 2 રૂપિયા પડી ગયા દીધા હતા? હવે કેમ પડી ગયા તમને ખબર? દવાઈ પણ નહોતા પડ્યા હતા. હા હાલો. ધમ ધમાધમ હાંબેલું, અલક મલક નું અલબેલું મને આવડી ગયું. હાલો પિક્ચર માં તો તમે પીપળેશ્વર પૂગો પછી નક્કી થાય. હિંમત ના દક્ષા કીધી દેખો ધોરાજી વાળો ડાયલોગ. એ દક્ષા હિંમત ના ધોરાજી આવી ગયું છે. ભલે ચપુ ચૂડી આવું તો મરી જાઉં, ધોરાજી આવી ગયું ઉતરી જા. ધોરાજી આવી ગયું ઉતરી જાય. ઉતરી જા તો ઉતારી નહીં. કેમ ઉતારી નહીં? હું કોઈને ઉતારું? ના રે ઉતાર ના રે ના. ધોરાજી તો આવી ગયું. ભલે ના આવી ગયું. હવે હું પીપળેશ્વર દોડીને વઈ જાવ, તમે આઈ લાવજો. ક્યાં પીપળેશ્વર? ક્યાં? જા અહીંયા સામે ઓલા ભાઈ ગાડી લઈને પૂગ્યા ને એ પીપળેશ્વર. એ ભાઈ હા હા તો હું દોડીને વઈ જાઉં, તમે હાલીને આવી જાજો. હા હો હા ભાગ તો લઈ દે. એટલે અહીંયા પુગાય તો લઈ દેવાય ને. હા ઠંડી બાટલી લઈ દે. હા ઠંડી બાટલી લઈ લેવાની છે. ઠંડી બાટલીની પછી લોન નોખી થશે 20 રૂપિયાની. હા લઈ દે. 10 રૂપિયાની તમારી ને 10 રૂપિયાની મારી. બેકવાળા દે ને એમાં. બેંક વાળા ઉપર આપણે બિચારાને આપણે આટલું બેંક કોઈ લે ને. રોજ ઠંઠાન શું બે રૂપિયા વગરની જો ફરું છું. પણ રૂપિયા હોય ને ફરે ને એ તો સમજ્યા. વગર રૂપિયા ફરો તો એને આનંદ ન કહેવાય. તમારો જો લાઇટ બિલ નથી આવતું, તમારો હપ્તો નથી આવતો, તમારું ભાડું નથી આવતું, તોય તમને રોજ સરસ જમવાનું મળે. અને સાંજે તમને બધા ગોતે દક્ષાબા ક્યાં ગયા, તો પછી તો ઈશ્વરની કૃપા ન કહેવાય કે આપણે હેરાન નથી, કાંઈ નથી તોય. હે ટીવી તો લઈ લેવો ને. અરે ના હજી એમાં લાદી બાકી. પછી બારી દરવાજા ચડાવવાના, લાઇટ ફિટ કરવાની, પછી બાથરૂમના નળ ને એવું ફિટ કરવાનું, પછી બધું થાય. પછી રેવા જવાનું. હા જાય કંટોલાના વેલા છે પણ અંદર વાયડમાં છે બહુ અંદર નથી નીકળે એમ. કાંટા છે તો કેમ પણ હાલો છે ને અખંડ આનંદ. અને આમ જો ગ્રીનરી જો. દક્ષાબાન ઉતાર દેવે એકાદો હાવી દીપડો આવે ને ભલે ઉપવાસ કરી લે. નાવાનું નથી, ગાઈને પીવાનું છે. પણ કેટલી સફર કાપી જો આશ્રમેથી ઠેઠ આશ્રમ છે ને એ આ લીમડે આશ્રમ છે. એટલું દક્ષાબા આયલા, રેકોર્ડ બ્રેક છે આજ એટલું આયલા. બોલો મને જઈડા હતા 20 રૂપિયાની લોન છે ની કરવાની હતી બા બાટલીની. કા હા હવે અમારે રોજ લોન ઉપર હાલવાનું છે મારે ને બાને. કા ના રે ભગવાન તમે ભૂત થઈને આવશો મારા લોહી પીવા. નહીં આવો તમને તો કહેતા આત્મા થઈને ભટકી છે એમ. હા એમ એટલે અત્યારે ખવડાવી પીવડાવી હેરવી ફેરવી લઉં ને તો મને શાંતિ ને તમને શાંતિ. હા પણ લઈ જઈશ હવે. ઘરે જાય મંગળવારે ઘરે જવાની છે તારીખ વાર નક્કી થઈ. મંગળવાર વહી જાય ઘરે જાય મંગળવાર લઈ જાય. હા એક દિવસ પછી પાછો ભાઈ મને મૂકી દે. એક દિવસ બિચારી વડાય છે મને. એક દિવસ એમની તમે બીજા બધા એમ કે હાલો માર ભેગા પિક્ચર જોવા, હું તમને ફરવા લઈ જાઉં,
તો તમે કેમ ના જાઓ? ક્યાં ના મને કેમ? એ મૂકી વઠણ અધવચ્ચે મૂકી દઈએ એમ? મને ખબર. અને તમને મારા ઉપર ભરોસો, હું ન મૂકું? જામનગરમાં કેવું છૂટું મારે મને ક્યાં હતા ને થોડાથી મૂકી જાવ મને અડધા મૂકી દીધી એટલે કાલે હું તો પછી એક ભાઈ નીકળ્યું રમીને એટલે ક્યાં જમીનમાં થોડાથી મેં રિક્ષામાં ચડાવી દીધી એમની હું ઉતાર દઉં તો અધવચ્ચે રોડે? તો પપ્પાને કહું મને થોડાથી મૂકી જા તમને એમની તો તમને ભરોસો છે ને, ઉતારી તો દઉં જ હું અહીં. ઉતારી તો દે ઉતાર દઉં ને? હા તો હું કહું કે મેં આશ્રમે મૂકી જા તો પછી મારે ભેગા હું કામ રહ્યો છો બોલ તમે? હું કામે ઉતારે જ નહીં એમ નહીં, પણ તમને ભરોસો તો છે નહીં. ભરોસો તો હોય જ ને, કોઈ ઉતારે તમે તો ન કીધું કે તું ઉતારી દે તો હું તો બીજા ભેગી વહી જાઉં. મને ઉતારી દીધી હતી મને તો ખબર પાણા નીચે જોજો હો, કાંટા ન હોય. હાલો હાલો, ચલ ચલા ચલ, અકેલા ચલ ચલા ચલ, હિમ્મત નહીં હાર. હા હિંમત ના હાય કઈ જાય છે બધા કલાકાર મરી ગયા. મુંબઈમાં કોણ હતા? કોને ખબર મુંબઈમાં કોણ હોય, કોને જોયા? કેટલા કલાકાર હતા? મને નથી ખબર બા, હું બહાર નહોતી નીકળી, થોડી વાર જ નીકળી હતી. બંગલા કોના જોયા? કોઈના બંગલા નથી જોયા. મુંબઈની દસ્તાવેજ ઓફિસ બંધ હતી, રજા હતી ને હા એટલે નહીતર તો આપણે નહોતું નક્કી કર્યું આખો મુંબઈની દસ્તાવેજ કરવો એમ. હા હા, મેં કીધું દક્ષાબાઈ કીધું કે દસ્તાવેજ કરીને આવશે, હા હા તો હું છું પણ ઓલો આઈટમ નથી ને, રજા આવ્યું હા એટલે બંધ હતું. તમે એકલા એકલા હાઈ લેજો, ટિકિટ કરાવી દઈશું. હા જો હું તો યાદ રહી જાઉં પછી આવું જ નહીં. અરે ત્યાં શું કરશો મુંબઈ? લે ત્યાં ક્યાં કોઈ જાવે હા તમે તો આવ્યા હું તો આવું જ નહીં. માન મુંબઈ મળ્યું લે તો હાલો ટિકિટ કરી દઉં. કલાકાર જોવાય એ કલાકાર હોવા જોઈએ ને, ઠીક કલાકાર અહીંયા ઓછા કલાકાર છે, ત્યાં જોવા જવું ક્યાં? આપણા આશ્રમમાં. અરે અહીંયા તો આશ્રમમાં 1 થી 1 ચડી હતા કલાકાર છે, કલાકાર એટલે કલાકાર આ. એમાં 1 નંબર કોનો આવે ખબર? કોણ? તમારો કેમ અમારો નંબર? કલાકારમાં. મારો આવે છે. મારો આવે છે. અમારા બાને મુંબઈ જવું હોય ને એને મુંબઈનો રંગ લાગ્યો. બોલ મંગાવા બેસ જાય, મંગાવમાં લઈ જાય તાર ઘરે. પણ આજી ફોર્મમાં હે પાર્ટી, કારણ કે એને જાવ પિક્ચર જોવા. જો આ રોડ આશ્રમનો હજી આમ તમે જોવા દી કેટલો લાંબો હઠે એટલે અહીંયા સુધી ભલે ને ત્યાં. એને પૂરેપૂરી સફર હાલીને કાપી નાખી. એને પિક્ચરમાં જાવું ને એટલે જો એટલો. નહીતર આ હે ને 5 મિનિટ ખાલી અન્નક્ષેત્રમાંથી નીચે જમવા જવાનું હોય ને, ન્યાય નથી હાલે. આમ ન્યાય એમ કીધી થાળી મને આપી દો. હું જો હા એ પછી નીંદવા માંડજો ખડ. હા લે હા ધમધમાધમ હામેલું કરો ઘડીક. હવે દુકાન છે આ ભલે રે પેલા ઘોડી લાવો જરીક વાર. હાલો અલગ મલક નું ને ઉભા રહી જાવ. લાવો આમ લાવો, માં સુધી હાલવાનું છે એમનું. લાવો ઘોડી મૂકી દો. બોલા ખાડા સુધી ભલે રહ્યો પાણો. હાલો અહીંયા કઈ પાણા નથી, બાજુ કોરામાં લો. અહીંથી વચ્ચે વચ્ચેથી હાલો 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 આવું જ છું. ઘોડી હું ભેગી લીધો. જો ઘોડી ભેગી. હા થોડુંક જ આગું, બહુ જાજુ નથી. હાલો ભલે થાકી જાઓ, આપણે ત્યાં વિહામો જ ખાવાનો છે, પછી રિટર્નમાં ગાડી બોલાવી લઈશ. હાલો ખાવાની ભૂખ લાગી ને હમણાં લઈ દો. હાલો ત્યાં પહોંચી અત્યારે લેવાય ને, ત્યાં ઓલા કેબિને. દક્ષાબાને ડોસીમાં નહીં કહેવાનું કા, હજી થોડા ડોસીમાં છે, પછી તો નાના નાના છે બાવલા જેવડા. ભલે ઉંમર છે તો બધું બોલે. પણ હાથ નથી પકડવાનું. મૂકી દો. નહીં 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 નહીં, નહીતર હું આગળ નહીં રહું. હું આવું જ છું. હાલો તમે હાલો. થાકી ગઈ. દક્ષા થાકી ગઈ. થાકી ગઈ. થાકી ગઈ. હાલો હાલો હાલો. હવે થોડુંક 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 હાલો. અરે વાહ અરે વાહ, દક્ષાબા તો દોડતા થઈ ગયા, જોરદાર જબરદસ્ત. આટલું આટલું હાલો, કાંઈ નહીં હાલો હાલો. ભગવાનથી તો બીવાનું જ હોય ને. લઈ દઉં પણ અહીંયા
પહોંચી અત્યારે લઈ દઉં ને બા. હા બા ને મારે કાલે લઈને જવાના છે વોર 2 જોવા. હા હમણાં છે ને હું પેલા ટાઈમિંગ જોઈ લઉં, કાલ શનિવાર છે ને તો ટિકિટ કઈ રીતના છે ને પછી જઈ આવ્યો. જગ્યા ને બધું જોવું પડે ને પ્રોપર, કેટલી ટિકિટ અવેલેબલ છે. અહીંયા દેખાડા નહીં કરવાનો, આપણે કેવું શાંતિથી જોયું હતું ને પેલું ક્યું પુષ્પા 2 એમ શાંતિથી જોવાનું. એનો એક ડાયલોગ છે બહુ મસ્ત. હા હા ચક્કીબાઈ સાંજના ટાઈમે જવાનું બા. એ હું કઈ ટિકિટ કઈ રીતના આવે ને એના ઉપર. હો વાહ વાહ કેટલા વર્ષના ગોરી? 4 ગોરી પણ જબરા છે. કેટલું સરસ ચલાઈ ગયું. જો રોજ થોડું થોડું વોકિંગ કરો ને તો તમારે પગ એમ નો નીકળવા દે ને. એકલા એકલા કંટોલા બાવડે ચડે જબરા. આ તો બધા લેવાય એવા છે પણ મસ્તી ના છે વાડમાં કંટોલા. હા જો ફ્રેશ હે ફ્રેશ. તમને ભાવે બા કંટોલાનું શાક? હા તો બનાવી દઈશ. તમારા ભાગના જ જડી છે મને એવું લાગે છે. રસ્તામાં જ ભેગા કરીએ આપણે. હાલો. હા આમાં છે ને કાંટા છે ને બાવળના એટલે દેખાય નહીં. ગ્રીન ગ્રીન જો કેવા ફાઇન છે ને. આટલા આજુબાજુમાં ઓલી રાડા રૂડીના વેલાય એટલા બધા છે, કંટોલાના વેલાય એટલા છે, પણ અંદરની સાઈડ હોય ને એટલે લેવામાં થોડીક મુશ્કેલી પડે. હાલો હાલો બા. બા ક્યાં છે અહીંયા? હેમાં કંટોલા ને જોયે તમે? આલ્યો જો આર્યા એનું શાક બનાવી દઈશ. હજી મળશે ને એટલા ભેગા કરીને. હો હમણાં હું ડુંગરા ઉપર ચડીને ગોતી આવીશ. હાલો જો આપણે હું બધું વાવવાનું છે અહીંયા. મને રેવા તો આવવા દો હરખી. આ વાવવું ન પડે, આ તો ઉગી જાય ઓટોમેટિક. હા હું છું હજી અહીંયા. ઘરે કઈ ડબલો ડાયટો શું છે નથી જોયું? હા હા જોશું. તમને ખબર છે કે રાજકોટ જાય એટલે બેન મને રેસકોર્સ ફરવા લઈ જાય, એટલે હરખુડા એટલે રાજકોટ આવવું છે. મૂળ મુદ્દો ઈ છે કે બેન કઈ ઘરમાં તો રાખે નહીં. ખબર છે લઈ જાય ફેરવા લઈ જાય. જો જેવો ટાઈમ હોય ને એવું ગોઠવવાનું. મારે પેલા અહીંયાનું બધું સેટઅપ જોવાનું ને બા, એટલે લઈ જઈશ ધીમે ધીમે બધાય લઈ જઈશ. હો અહીં કઈ વાડમાં વેલો દેખાય છે પણ દૂર દૂર એમાં જવાય એવું હોય તો જવાય ને. હા અંદર કાંટા હોય ને બા, ઉતરાય એવું ન હોય. મેં પાછું ચપ્પલ પહેર્યા, શૂઝ પહેર્યા હોય તો હાલે. તમારે બૂટ લેવા છે? શું કરે પગમાં પહેરવાના? પગમાં પહેરાય તો લઈ દેજો. ક્યાંથી લઈ દેજો? હાલતા થઈ જાવ ને પછી. હાલતા પગ લઈ દેજો. હા લઈ દેજો. બા વહી ગયા. બા તો બિલા તોડે છે લીલા. અથાણું કરવું ને બિલાનું એટલે એનું અથાણ ન થાય. બહુ સરસ થાય. હા લે પીપળેશ્વર મંદિરે બિલા છે ને તો એ લીલા હોય ને ત્યારે તોડી લેવાના. પછી હળદર મીઠા લીંબુ વાળા કરવાના ને ખાવાના. તમે ગુરુવાર જાવ ને તમારે ઘરે? મંગળવારે. લઈ જાઓ ને? હા લઈ જાય. કીધું લઈ જાય. લઈ જાય એટલે લઈ જાય. કીધું એટલે કહું તો છું પણ તમે ક્યાં સાંભળો? લઈ જાય. લઈ જાય. રમકડું હરતું ફરતું રમકડું હે ને એટલે બેહવું નથી ગમતું. કા લઈ જાય છો મને કીધું લઈ જાય. ક્યાં જાય? લઈ જાય. લઈ જાય. આજે ઘણું બધું આવેલા. એનામાં સ્ફૂર્તિ તો હતી જ પણ મૂડ આળસ અને આમે આખો દિવસ બિચારા કોઈ ફ્રી ના હોય સ્ટાફ કે અને બહાર આટો ક્યાંય મરાવે. નવરા ન હોય ને, મહેમાન હોય, કામ હોય, એટલે તો હું અહીં આવી તમને બધાને ફરવવા. તો
પછી ધીમે ધીમે બધું સાડીઓ સેટ કરીશ. આવું છે એમાં નથી કાંઈ બા, હોય તો હું લઈ લઈશ હો. લઈ લે બિચારી નથી જો બીલું કાચું બીલું હોય ને સાવ કૂણું, હા એના નાના નાના કટકા કરી એકદમ પાતળા, હા અને એમાં હળદર, મીઠું અને લીંબુ, હા લીલી હળદર આથી ને એમાંથી નાખવાના, જરૂર પડે તો પાણી નાખવાનું, હા અને કાચની બરણી ભરી લેવાના, પછી શું કરે પછી એને ખાવાના. બહુ સરસ, પેટમાં ન દુખે, એને કાંઈ ના થાય, પણ પાણીમાં ડૂબોડૂબ રાખવાના, અને કા ફ્રીજમાં રાખવાના, એટલે એને ફૂગ ન લાગે. લે અમે તો બહુ મોટી બરણી ભરું હું તો, આ લીલા બીલા આવે ને ત્યારે. અરે ગરમર ને એવું આપણે આથીએ ને લીલી હળદર ને એમ જ આથવાના, બહુ સારા. આવી ગયું ટેસ્ટ બહુ ફાઇન હોય એનો, અને હેલ્થ માટે સારા. મંગાવવા જાય ઘરે મને લઈ જાય હા પણ હવે કીધું કે નથી પેલા આપણે પીપળેશ્વર પૂગો તો આ પિક્ચર જોવાનું સેટિંગ થાય, અને પછી આપણે રાજકોટ વાળો પ્લાન કરીએ. હો હો એક આરે બધા પ્લાન ન કરી લેવાય. ના 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 લઈ જાય ફરવાનો શોખીન જીવડો, હા હરખુડો, હું તો બહુ ફરતી છું આજમાં આપણે એ જ કર્યું છે. કોઈ બતા ને હા, ફરી આવું આ પગ પાછા આવવા માંડે ને તો તમે એકલા પીપળેશ્વર જઈ શકો બા. હા જો તમે થોડુંક હાલવા માંડો, આળસ ન કરો. એ લોકો જવા દે હા, ઠીક પછી તમે હાલતા થઈ જાવ તો હું જ જવા દઉં. ઠીક જવા હમ, દે તો અમે જ જવા દે બસ આવે તો વાહન આવે તમે તરી જાઓ ને, હા હા બરાબર એટલે. હજી એનો પગ એક ત્રાસો છે, ન પહેરી શકે, ચપ્પલ એ નથી પહેરી શકતા, અને આમે આને એક્યુપ્રેશર થાય, એટલે હું ખુલ્લા ઓલા ચલાવું છું. આવી ગયું નહીતર તો કેવું કેવું પડે, આવી જ જાય. હા, આવો માગે ત્યાં હાજર હોય. મને લઈ દે બધું આપણે બહુ સરસ ચાલ્યા, આપણે લગભગ છે ને 1.5 કિલોમીટર જેવું ચાલ્યા. હા હા બોલો બોલો હા, પહેલી વાર પહેલી વાર પિક્ચરના હરખમાં ને હરખમાં. કિચનમાં હરકમાં હા, આવી ગયું હેલિકોપ્ટર ને હેલિકોપ્ટર લેવાનું જ છે. હાલો હમણાં આવી જશે. હા, હાલો ભાગની દુકાન ભાગની દુકાને હવે જ આવશે. હાલો, હવે આવશે આખી છે ન એને છે ને બેન પગ ત્રાસા છે, હજી શૂઝ કે એ નથી ચાલે, એમ ઠેબામાં પડે આમાં પથ્થરમાં, અને એ બરાબર જ છે. એક્યુપ્રેશર થાય આમાં, ન લાગે. કાકરી બેસી ગઈ હોય એટલે ઓલા કાકરા લાગે એ સારું. આમ તો પગમાંય અમે આખા ગ્રાઉન્ડમાં છોકરાઓથી લઈને બધા ખુલ્લા પગે જ રખડીએ, જો એટલે અમારી ઇમ્યુનિટી છે ને બહુ સ્ટ્રોંગ થઈ જાય. કાંબા આવો હાથ જેવું તેવું તો ગણકારીએ નહીં અમે. આવો એવું હોય તો ગણકારી નહીં હા એમ. હટી રહે છે એવું બધું ગણકારે હા, હજી એક પગ એનો છે ને ત્રાસો પડે છે, તો થોડુંક સેટઅપ આવે ને પછી એને કમ્ફર્ટ હોય એવા શૂઝ લઈ આવશું. અત્યારે શૂઝથી પગે ન મૂકી શકે, ઉલટા ના પડે. તો ઘોડ છે ને ભાવ ન લઈ હા, પહેલી વાર પીપળેશ્વર ચાલીને જાય છે, એટલે પગ હરખા ધોડવા માંડવાના, એવા પગ આવી જવાના. કા હા ભગવાન દઈ દે અમલમાં તમે હાલો છો ને બહુ સારું, તમારો 2-5 કિલો ઉતરી જાય હતો. તો આજ કોણ જીનલબેન છે બોમ્બે, એને બહુ મોટો ફ્લેટ લીધો છે સરસ મજાનો, પછી 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 અહીંયા રહેવા જવાના છે. કોણ કોણ ઈ ને એનું ફેમિલી. હે તો એ આશીર્વાદ તો દઈ દ્યો. દઈ દઈ એટલે તમે રૂમ બનાવી ને, હા એમાં એને બધું મોકલાવ્યું છે, સિમેન્ટ ને રેતી ને બેલા ને એવું. લે તો આશીર્વાદ તો આપી દ્યો. હું દઉં છું એ ભગવાન તમને જાજુ દે ઉપર વાળો દો હા, દીધા હાલો મારે સોડાની દુકાન હાલો હાલો, સોડા લઈ જ દેવાની છે. મને ભૂખ આજ તો મચ્છર કાટે હે. અરે રે રે, શું કરશું તો મચ્છર કાટે એનું. ત્યાં મચ્છર છે તો હું તો આવું હાલો, હમણાં મટી જશે. હો, મચ્છર કાટે તો આપણે ટ્યુબ લગાવીને આવવાનું બેટા. આવે હાલ મારો દીકરો. જો મારી ચક્કીબાઈ, જો મારી ચક્કીબાઈ ગુજરાતી બોલતા આવડી ગઈ છે. આમ જો તો બેટું, મમ્મી કેવું ફ્રોક લાવી, ગઈ હું તને ગયું ને? હે સેના ફ્રોક એના 2 લીધા. હા, દેવકીના બધાના 2. ઓહો અને ટી શર્ટ તારું એક એક્સ્ટ્રા છે, દેવકીના 2 ટી શર્ટ છે. પછી પાછા એ પૂરા થઈ જાય ને એટલે લઈ દઈશ. હો, વાહ લે મને લઈ દીધા મને તો ગઈ માં નહીં. ભલે હું પછી લઈ ભલે મારા ક્યાં કોણ દઈ દે હો
તમને તો કઈ ટી શર્ટ ગઈ માં નહીં ને? એટલે મને દેહો ના આવતીકાલ કાલ તો પિક્ચરમાં જાઉં ટિકિટ પણ લઈ આવશે. ઓકે, હું આવી હતી બોમ્બે, મેં ફોને કર્યા પણ પછી વાત ન થઈ ને આમ બી લાડોની તબિયત ખરાબ હતી એટલે પછી નીકળાણું નહીં. પછી ફરી પાછા ક્યારેક મળશું કા પછી તમે આવજો આશ્રમે. સીતારામ સીતારામ. કોણ જાય? ક્યાં કોણ જશે? હા બોલા બોમ્બે. બોમ્બે આપણે બધા નથી જવાનું બોમ્બે તો બોમ્બે તો જઈ આવ્યા તમે. પાછું જવાનું. તારે તારે મારે ભેગું રહેવાનું, ક્યાંય નહીં જવાનું. ચક્કીબાઈ તું ગઈ તી મંદિરે દર્શન કર્યા? મચ્છર કાઢતા હતા. અરે અરે મારા દીકરા આ બાજુ સાઈડમાં આલો બેટા. હું ટ્યુબ લાવીશ ઓલી હો મચ્છર ની. હા આઈ ન મળે, મેડિકલ જવું પડે. વાહ દક્ષાબા વાહ, પાર્ટીએ પૂરું કર્યું કિલોમીટર હો આજે. હા હવે જો નજીક આવી ગયો, અહીંયા સોડા પી અને આપણે સીધા મંદિરે. હાલો આપણું પિક્ચર જવાનું મિશન પૂરું. કા હવે નથી જવું ને જોવા? લે હા તારે વેફર ખાવી? ન ખવાય મારા દીકરા. આખા દિવસમાં કઈ નથી ખાતા ને અચરા કચરા? હા હા ભાઈ લઈ દો લઈ દો. પેલા મંદિરે જવું છે કે પેલા ખાવું છે? અરે 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 હા એનર્જી ભેગી કરી લ્યો. જલપાબેન ના લોહી પીવા થશે. આમ જોવો તો સાચું બોલો તો. કોઈના લોહી ન પીવાય એવું તમે કેદી શીખા? ઈ તો જલપાબેન ધાર્યું કરે તો. હા નહીં તો જલપાબેન કોણી કે હું તો ઓળખતી નથી એવું કયો ને. એ ભાઈ એક કાળી બાટલી દ્યો. પણ અમારે એમાં 20 રૂપિયાની લોન લેવી પડે એમ છે. 2 બાટલીના 20 રૂપિયા હાટું થઈને. ભાગ લઈ દે. અહીંયા નથી દેવાનું, યા નહીં તો નહીં મળે. વાહ જો વાહ બેન છે ત્યાં ખુરશી. હાલો હાલો જા પીવું. હાલ મારી દીકરા હાલ લઈ દઉં, તને લઈ દઉં. જો હા હા વેફર લઈ લેજો. હા માં એવું નહીં બોલવાનું. મેં શું કીધું? સારું સારું બોલવાનું, એવું નેગેટિવ ન બોલાય. બાકી આપણે સફર કાઈ પીવા તો આ પિક્ચર નું ફોર્મ હતું ને ડોઝ એટલે હવે પિક્ચર જોવા જવાનું નથી. લે ઘરે બે માંથી એક જોવું છે. માર ઘર તો તમે જોયું છે. લઈ જાય અહીંયા હું કઈ ડાબલો ડાઈટો હે? ઘરે દેવાની અમારા રાતે બધું દેખાય અને મારા ઘરે બહુ ગમે છે. હા તે આવજો આવજો બીજા. હા દિયો દિયો પણ એને વેફર્સ જ દેજો, બીજું કઈ ન દેતા. મને વેફર આપો. બાંધી દેજો. બાંધી નથી દેવાનું, અહીંયા જ ખાઈ પી લેવાનું છે અહીંયા બેસીને. હા લઈ લે બેટા. હાલો ભાઈ બાટલી એક જ કાળી બાટલી પી લ્યો એટલે થોડુંક શ્વાસ સરખો બેસી જાય. હા તોડ દો. દાદાને કે તો તોડી દે બેટા. હા તોડેલી છે, લઈ લે લઈ લે. દક્ષાબાને પર્સ હજી જોયું નથી કારણ કે પર્સ ક્યાંક મારાથી મુકાઈ ગયું છે આમાં કપડાની વચ્ચે જ. પણ અહીંયા હું આશ્રમે લાવી છું યાદ કરીને. પણ આ લોકો એમ કીધું કે એમાં નીકળું નહીં તો ક્યાંક આડાવડું ફ્રોકની વચ્ચે હશે. કાલ રાત્રે તો મેં જોયું હતું. જીવડો મોજમાં આવી ગયો ને. માર નથી પીવું, તમે પીવો. એ ખુલ્લી જ છે બેટા, ખુલ્લી જ છે, લઈ લે. ના માર નથી પીવી, તમે પીવો. એમ નહીં, પેલા ઢાંકણું તો ખોલો અને ધીમે હો ધીમે. તમારી જ છે, કોઈ નહીં લે. પાણી પીવું ઠંડુ. ટૂંકમાં હાઈલા નથી ને કેટલા દીથી આજે બહુ વધુ આ લઈ ગયા. સારું કહેવાય ને. 1 કિલોમીટર કઈ પૂવા છે? કિલોમીટર થઈ જ જાય ને. ધીમે ધીમે શ્વાસ નીચે બેસો અને ધીરેથી પીવો. બોટલ ક્યાંય નથી જવાની, તમારી જ છે. એ તોડેલી છે એ લઈ લે ને ઓલી રિટર્ન આપી દે, ન ખાઈ હોય તો. હવે નથી જવું ને પિક્ચરમાં? ઘરે પિક્ચર બે માંથી એક કરું.
આ મારે ઘરે લઈ જઈશ, પિક્ચરમાં નથી જવું. લાવ પેલા શ્વાસ નીચે રાખીને પી લ્યો શાંતિ. પિક્ચરમાં લઈ જઈશ ને ઘરે લઈ જઈશ. હા હાલો નિરાતે પી લ્યો પેલા, હાવ નિરાતે. ખોલી દે હમણાં બેટા, ખોલી દઉં મમ્મી. ખોલી લીધો છે બેટો. સેવ મમરા ખાવા હે ને દાદા વાળા તો બેને ખર્ચો કરવો. માન આવ્યા છે આ બાજુ. કાઈ નહીં, પાછી લઈ લે. અત્યારે તો પેલા તારું ઓલું છે ને એમાંથી ખાઈ લે મારો દીકરો. મજા પડી ગઈ? મજા આવી. ઘરે લઈ જાય ને પિક્ચર માં લઈ જાય. જીવડો આનંદમાં. આનંદમાં કેટલો આનંદ છે. બહુ આનંદ. કેટલા દઉં 20 રૂપિયામાં તો આનંદના ઢગલા થઈ ગયા. દઈ દો બધા. અને આપણે 5 સ્ટાર હોટલમાં જમવા જઈએ તો ધરાતા નથી. ના 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 ભલેરિયા લઈ ના ભાઈ નહીં, મારે પછી રોજનું થાય. કાઈ નો જાય તમે સાંભળો, ઈ શાક રોટલી ના ખાય, તમે રેવા દો, એક જ આપો. બા ન ખવાય, એક લઈ લ્યો હો. હાલો ના, ઈ તમારો ભાવ સાચો છે, પણ ઈ પછી છે ને જમે નહીં, આજ ખાય. બે હવે બીજું કઈ ખાવું? આમાંથી શીખવાનું છે જીવનમાં બીજું કઈ ખાવું છે? કે 20 રૂપિયામાં જીવડો આનંદમાં છે. અને આપણને ગમે એવા રિસોર્ટમાં, સાદી સોડા હે? 5 સ્ટાર હોટલમાં, ગમે એવા ડેસ્ટિનેશન પર ફરીએ ને કેવડા? તો આપણા જીવડાને સંતોષ ના હોય. મજા આવી. મજા આવી ને? વાહ મોજ વાહ. નાનાની બંધાઈ જાય મજા આવી ગઈ. લે ના પડી છે એવું નહીં બોલવાનું, તો હું વહી જાઉં. બેને મને મમરા લઈ દીધા બિચારીએ. હાલો આ પીવી છે ટેન્શન કે? જીદ ના કરો ને તો હું બધું કરું. હા મન પીવી છે. પીવી છે ને? મને એવું હોય કે તમને ફેરવા લઈ જાવ, પણ પછી ટાઈમ એવો જોઈએ ને બા. હા ઈ કે આમ તો. હમણાં હું કેટલી દોડાદોડીમાં છું, આ બધું ટાઈમે પૂરું કરવાનું કે નહીં? બોલ દઉં બે એ કારે નહીં બા, ઉભાડી રાખ દે એને ભેગી દઈ દો એવું હોય તો. ઓલું દઈ દો આમ ઝબલામાં દઈ દો. હા દઈ દો. આ પી જાવ એટલું, હાલો શાંતિથી. બા હા કેટલું ખા. ના મારે કઈ નથી ખાવું, તમે ખાઈ લો. 5 રૂપિયા છે. આપણે ભલે ને 10 રહ્યા, તમે ખાઈ લો. ખોલ દઉં? હા તું ખાઈએ. ના બા આવે. માને બાને મચલા આવે. બાને પીવું હોય છે તો હમણાં બાને લઈ બાને દઈશ. પવાય. પીવું છે? પાણી પીવું છે તો બોટલ લઈ આવું? લાવો પેલા મને દો. ભાગાય બાબા. તમારી દીકરી આગળ ખર્ચો કરાવ્યો. તમારી દીકરી આગળ ખર્ચો કરાયો. અહીંયા દીકરી આગળ. પણ એ મૂકવાનું નથી, ખાવાનું છે. અમે વર્કશોપમાં કહું માં લૂકું. ખોટામાં. કેવું મારો ટુકડો કેવો? ટુકડો માર્યું. આની કે આપ્યું. કોણ ટુકડો છે? શું ટુકડો જો. હું તમારો ટુકડો છું. કેટલી વાર પૂરતો? હા આખી જિંદગીમાં. આખી જિંદગીનો ટુકડો. હા. ઘડીક થાય તો મોઢું નથી જોવું ગમતું. આપણ જો ક્યાં ડાયો બિચારો ધંધો ખૂબ આલો. હા બિચારો આવું હશે જોજી. ઈ રે હો. ના આમાંથી શીખવાનું છે ઘણું બધું. લાઈવ નો કઈક ઉદ્દેશ્ય છે. આમ તો લાઈવ નથી કરતી હું, એક 2 કલાક. અરે વાહ, હા બિચાર ના કરે. આશીર્વાદ હારા જ કહેવાય ને. લેવાય જ ને. હા કેટલા મમડા દેતા હતા. ઘણા દેતો જોડે તું. માં શું ના રે. હે? 2 લાવ તો 1 મફત દે. હું તો ઘણું બધું દઈ દઉં છું. ઘણું બધું દઈ દે. હવે જોઈશ કઈ દઉં? બેન મારે. બેન અરે હું મારું છું હું. બેન ખીજાય. હા સાચું બોલો તો. ના મારે ની ખીજાય. ખીજાવું તો પડે. તમે ધંધો કરો છો હા એમ ન કરે. હા થઈ. હવે આપણે હળવે હળવે છે ને હાલતા થવા આ બધું રિટર્ન માં લેતા જવાનું અહીંયાથી. ક્યાં જાવ. પીપળેશ્વર. દીકરો દાદા હા ત્યાં જવાનું છે. તમે પૈસા દો. હું આવું પૈસા દઈ દઉં હાલો. એમને દાદા દર્શન કરવા નથી જવું હવે? દર્શન તો ભગવાનના જો થઈ ગયા. એમ? આપણે રોજ જઈએ તો તારા દર્શન થઈ ગયા. મારા દર્શન તો રોજ કરો. યો લઈને ઘાટ તો અહીં આવો. હા. તમારે કોઈ નથી એક જ છું. આપણું મન હાચ્યું હોય હા. તો આપણે ભગવાનને ન નમે તો ભગવાન આવી તોય જાય. ગમે અને આપણું ભગવાન. મનમાં બેટના મેલ ને ઈ બધું ખોટું છે તો. ખોટું. ઈ બધું ખોટું છે, સાચું છે. દિવાળીમાં છે ને અંકોટ ભરાય છે. હા તો હું દર્શનમાં પગ અટક કરી આવતી. હા. પણ મનમાં વારંવાર કરતી હોય. ઈ ખોટું. કામ હતી તો તારા ભાઈ દર્શન થઈ ગયા તો બધું મારે તો રોજ ભગવાનના દર્શન થઈ જાય. છોરાઈ લઈ દીધી. એ બા એ બા છોરા નહીં આમ જો તો છોરા નહીં હા એમાં છોરા દીધી મારું મન કેવું છે. જીવ હારો પાણી ના એ બોટલ મને કેટલો ભાગ લઈ તો કેમ તમે મારાથી રિસાઈ જાવ? બોટલ જો નહીં રે. ઈચ્છા. એવું તો બોલો છો. તમને હું તને કહી દઉં મને આ નથી ગમતું ને એટલે રિહાઈ જાય ક્યાં નથી ગમતું? આશ્રમમાં. તો હવે આપણે આશ્રમમાં નહીં ગમે તો બીજે ક્યાં જાવું? ત્યાં તો મોત આવી જાય ને ના રે ભગવાન નહીં આવવા દે. જીવો તમારે મરીને શું છે હજી? મરે ને હા હજી તો મરીને જેવડા ક્યાં છો તમે? શું કહેવાય 20 વર્ષ ફટકારવાના હે. હા બરોબર. હજી તો આપણે અહીં આશ્રમ બનાવ્યું છે બાપા, નવું નવું હજી તો. અમે આવ્યા ને 3 મહિના થયા. હા હજી 3 મહિના પાછળના થયા. લગ્નમાં હું આવી હતી
પોર તો મેં આ ટાઈમે તો હજી એમાં ખડમાં આટા મારતા તો ઓલી દડિયું ખોડવા હા 3 મહિના થયા કાજલના લગ્ન દડિયું ખોળવા આવ્યા હતા ને વયા ગયા ઈ છે કે અહીંયા જગ્યા નથી ભાઈ હે હું ગામમાં રહું છું શું ગામમાં રહો છો હા. તમે કેવા છો અમે કોડી છે ઘોડી મારા ક્લાસમાં બનતું હે બધું હારે વયું ગયું એમ હવે સોડા પી લ્યો અને પછી મારે નથી પીવી પછી વરસાદ આંબી જાય જો કેટલા દેતા તો બિચારો જીવ વરસાદ આંબી જાય ને પલળશો દક્ષાબાદ આપણે ભેગા જાજો ટાઈમ થી આવી છે દક્ષાબાને દોઢ વર્ષ થઈ ગયું ઈ છે ઓલો એક ભાઈ નો મારી પાસે આવતો એ નીકળી ગયો ને વિયોગ ગયો હા એને ઓકે જ હતું એટલે કદાચ એને પરિવારની યાદ આવી ગઈ હોય ને તો રેડી મને અહીંયા આવીને એવું કહેતો આટલામાં મારે ક્યાંક કામે છે હા ક્યાંક કામે જ કરવા આવ્યા હતા કાંઈ નહીં ન ખાવું હોય તો વાંધો નહીં બા ક્યાં વયા ગયા શું થયું તો નથી પાછળ છે ગાડી તમે આશ્રમે જાઓ છો ને આશ્રમે જાવ કે રોકાવ છો આઈ કે છે મચ્છર કાટે તો દક્ષાબાન નથી લઈ જાવ અહીંયા તો પાછા વળી જાવ હાલો ત્યાં સુધી હલાય એટલું હાલવાનું ને બાકી ગાડી બોલાવી લઈએ ક્યાં ગાડી ગાડી આવશે આપણે પૂગીએ ત્યારે આવશે રસ્તામાં હાલો અમે બોલાવી લઈએ ઝૂકી ગાડી જાય છે ગાડી હે? હાલા વાસી વડા અરે વાહ રે વાહ દઈ ભગવાન તમને જાત દે તમારા છોકરા હોય સુખી થાય વાહ રે વાહ પાર્થ મામુને કહી દો હમણાં સારું બાપા સારું હો આને કેટલા થાય ભાઈ ના હો એમનું માર નથી લઈ જાવ નિરાયતે નહીં નિરાતે નહીં ના હોય હા ના પણ આપણે કેને ખર્ચો કરાવવાનો બેન ને જોઈને રૂપિયા બેનને જ ખર્ચા કરાવવાના જોજી આ બધા હક થી મારા માગે દઈ દો કાઈ નથી ના 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 મને દવા દ્યો ના એ દવાની આમાં થતા હોય લઈ લ્યો ભાઈ કાઈ નથી જોતું બીજું ના ના એ બધાયનો હક છે મારા ઉપર કા કેટલા લઈ દીધા હાલો ક્યાં પૈસા છે હક હોય અહીંયા જ માગે ને આમ હક થી કે લાવો આ જો હે ઓર્ડર આવે કા અરે આજે હાલો 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 ઉભા થાવ ધીમે ધીમે હાલો જેટલું હલાય એટલું બાકી ઈ ચકી એટલે જ મમ્મા મચ્છર કાટે છે ઈ કે હશે મચ્છર તો હાલી હા માં જલકા તો આ રહી પણ જલકા તો ભેગી જ છે આ પણ જલકા આ રહી આ બધા જલકાના જ ગ્રાહક છે પાણીની બોટલ લઈ લે દીકુ પીવા થાય તારે પાણી લઈ લે ઈ તમે કીધું ને તમારે ભેગું એમ નહીં જલકા ભેગું જ જવું છે નથી હોતી લઈ લે ભેગી રસ્તામાં બાંધ પીવું હશે તો કામ આવશે બેટા આ દેવકી આ પીયું સારું આ મારા દુકાન લગી પોકી ગયા બિચારા હા એ ધીમે ધીમે હકાવશું ને હજી રોજે સાચે છે મારી બેન ને પૈસા હાથે છે હા પૈસા હાથે છે કેટલા બધા છે કાળી બાટલી પીવી બધે આશ્રમે આવવું પડે જો ઉર્વી દીદી એમ કે છે કે બેન માટે ગીત ગાવાનું હોય તો તમે ક્યું ગાઓ હે ક્યું ગાવ હા ક્યું ગાવ क्यों गाओ तेरी मेरी दोस्ती तेरी मेरी दोस्ती प्यार में बदल गई तेरी में जिंदगी थी हवा थोड़ा सा गुमान था और आग जल गई तेरी मेरी दोस्ती प्यार में क्या रुपया जैसा बदल गई ओके ओके दयाबेन भगवान दिव्य आत्मा ने शांति अर्पे बिचारी क्यों बोले આ છાપરું રંગવું પડે એવું છે મારું તો મારું છાપરું રંગ છે બિચારી હા હું બા શું સરસ ભજન ગાતા આવડે ગાતા તો અમાર બા તો છે જ ને અમાર બાન બધું આવડે બધું આવડે ખેલ કરતા આવડે કેવા પૈસા હાચ્યો છે જલપાબેન ના લોહી પીતા આવડે પૈસા કેવા હાચ્યો છે ભાઈ પૂછો ને જવાબ દો જલપાબેન ના લોહી પીવાય તો કેમ પીવાય ખૂબ લો પીવાય એવા ખૂબ લોહી પીવાય કેવા પીવાય બહુ પીવાય કેવા પીવાય એવા પીવાય પણ કેવા બહુ જ જલપાબેન ના લોહી પીવાય બહુ જ પીવાય કા બહુ મજા આવે ઘરે લઈ જાય બિચારી એટલે લોહી પીવા મંગળવાર લઈ જાજો હા લઈ જાજો ભૂલતી નહીં કોઈ હક થી લોહી પીવા વાળું હોય ને તો લોહી પીવાય એ મંજૂર હોય બાકી કોઈ લોહી પીવે તો ટાળી દઉં હાલ્યો પકડો હાલ માર દીકરો હાલ માર પીલો તો ગુલાબી થઈ ગયો એ તારાથી ન પકડે ને તો બાને દઈ દે જા હવે કાકી નહીં ઘરે નથી ગમતું ગમે ઘરે ન ગમે રોકાઈ ત્યાં સુધી મજા આવે એમ થાય કે ઘરે જવું જ નથી પણ જવું પડે તો શું કરવું ઘેર રેવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો મેં કીધું હાલ આપણે
ત્યાં જઈને બેસો અમને બેને મચ્છર બહુ છે જો બાર નથી કેડતા મચ્છર કોને ખબર મને ઢીમચું કરી ગયું જો બિચારી કહી કેવા હાવ જલતા મને ખબર એ ઓલા અત્યારે હોય ઝેરી મચ્છર હોય કેવા તોડી લીધા હું જ પછી સવારે આવીશ તડકો વરસાદ હું બટા શું વાંધો પડે હાલવું પડે એટલે તકલીફ પડે છે હે ચકીભાઈ તો થોડી વાર હાલો પછી પાર્થમાં મને ફોન કરશો દક્ષાબાને ઓલા સપ્ટેશનના થાંભલા સુધી હાલવાનું છે કેમ થાય ક્યાં આ બાજુ બેટા આ બાજુ માં દીકરો ક્યાં શક્ય છે જો ઓલા સપ્ટેશનનો થાંભલો દેખાય કે નહીં હા ત્યાં સુધી કાઢવું છે હાલવાનું એમ પછી પછી ગાડી જરૂર પડશે તો બોલાવશું નહીં તો હાલ્યા જશે ઠીક ગાડી છે પણ ગાડી છે અહીંયા તમને હાંકતા શીખી જાવ ને ઈકો તમે જ્યાં જાય આપણે બેન જ જવાનું હા બસ બરોબર તો ફરાઈ જાય હા હા અને પ્રભુ લેવાઈ જાય પ્રભુ લેવાય જાય. પેટમાં દુખે અરે 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 ના પેટી ને વેફર ખાવાની તો તમને માનો નહીં ઉચરા ડુચરા ખાવામાં લોહી હેતલબેન વતી પી લેજો એમ કેસ હો મારું શું પી લેવું એ કે જલપાબેન નું લોહી પીવો એમ કે અમે કોઈ લો પીએ હે અમે શું કામ રો અમે અમાર ભાગનું જ પીએ એમ કયો અમે અમારા ભાગ નસીબમાં હશે ત્યાં સુધી રો પીવું અમારા અમે કોઈ ના રો નથી પીવું કોનું લોહી પીવો મારે તારું જો તું ઘરે લઈ જઈશ મંગળવારે તે હમણાં તમે મારું લોહી પીવાનું કહેતા હતા મંગળવારે જા કાલ ફિલ્મમાં જાવ ફિલ્મમાં ના કા આપણે વાં જવાનું તોય તમારે મારું લોહી પીવું છે એમ ઘરે તેમાંથી એક લઈ જાજે એને છી જવું પૂછો તો બેનથી જવું છે ને આ બે હાથ દેવો બાજુ વાંધો ના ના અહીંયા બે હાથ વાંધો હા યા લઈ લ્યો હા એવું જ કરો બે કરો વરસાદ ચાલુ થઈ ગયો હું છે ને પાર્થભાઈને ફોન કરું કરજો તેડી જાય આપણને હાલો કરજો કેવી છે હોશિયાર હાલો હવે લાઈવ ને વિરામ આપીએ અમે આશ્રમે પહોંચી જઈએ કારણ કે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે આમ જો જબરદસ્ત છે ને એટમોસ્ફિયર અમે પ્રકૃતિ શરણે રહીએ ને એટલે મગજ ફ્રેશ રહે અને બધું શુદ્ધ વાતાવરણ મળે શુદ્ધ વાતાવરણ હા ચક્કીબાઈ આવ્યા બચ્ચાઓને ફોન કરી દીધો એટલે પાર્થભાઈને ફોન હમણાં કરી દઈએ કરી દો કાકી મોબાઈલ છે તમારી પાસે લાવો તો કાંઈ નહીં હાલો આમાંથી જ કરતો કરજો હા વાંધો કરજો પાર્થભાઈ મને ને કાકીને ને પીવને તેડી જાવ દક્ષાબા હાલીને આવવાના છે ઓલું કહું તો જીના યહાં जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहा भीजा है जम तुमको आवाज में जैसा હા વરસાદ ફૂલ આવ્યો ધબધબાટી બોલાવો તો હાલો બધાને જય મા સીતારામ સદેવદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા વરસાદ થઈ ગયો છે ફૂલ ચાલુ હવે નિરાતે રાત્રે લાઈવ કરશું હા क्या पैसा हाथ હાલો આવજો બધા જય મા में